વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષામાં મેળવનાર ઉત્તમ ગુણને આવકારવા માટે તેમજ તેઓનું પ્રોત્સાહન વધે તેવા હેતુ સાથે સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની તથા પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ તથા વડોદરા મહાનગર બીજેપીના મહામંત્રી અને શિક્ષણ સમિતિના સભ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 50થી વધુ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ અને શ્રેષ્ઠ ગુણ મેળવી પરીક્ષા પાસ કરીને ત્યાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેવું માર્ગદર્શન વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. ધોરણ 12ના વિદ્યાર્થીઓનો પણ મનોબળ વધારવામાં આવ્યું હતું. વડોદરા મહાનગર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીએ વાત કરતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. તેમ છતાં પણ તેઓ સમાજ અને સેવકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર છે. ત્યારે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનું પણ મનોરથ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવતર પ્રયોગો કરવામાં આવે છે. વિદ્યાર્થીઓના પરીક્ષા પહેલા વડાપ્રધાન મોદીની જેમ ચાય પે ચર્ચા જેવું પણ આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે આજરોજ વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરી તેઓનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. માધ્યમથી આખો કાર્યક્રમ થયો એટલે શિક્ષક સેલ કરીને એક સેલ છે જે ભારતીય જનતા પાર્ટીનું મહત્વનું છે. શિક્ષક સેલમાં કન્વીનર તરીકે નવીનસિંહ જેતાવત અને સહકન્વીનરમાં ભરતભાઈ ઉપાધ્યાય એમના સાથે વડોદરા શહેરમાં જે પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચાલે છે એમાં જેમની સૌથી મહત્વની જવાબદારી છે તેવા લાલાભાઈ. અને આ કાર્યક્રમમાં 4 મુખ્ય વ્યક્તિઓને અમે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે આજે જે બાળકોએ પરીક્ષામાં ખૂબ સફળતા મેળવી છે એમને પ્રોત્સાહિત કરવા માટે આજે એક પ્રોત્સાહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર અમે એમને એપ્રિસિએશન લેટર આપવાના છીએ, જેના માધ્યમથી એ લોકોને આગળ વધવાનું પ્રોત્સાહન મળે, વધુ ઉચ્ચ અભ્યાસ કરે અને ભારત દેશના સારા નાગરિક બને અને દેશ માટે પણ સારું કામ કરે એ પ્રકારની કલ્પના સાથેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આયોજન કરવા બદલ અમારા શિક્ષક સેલના કાર્યકર્તાઓ, નિશાબેન અને અન્ય કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું.